ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्रों, नवा विडियो સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। તારીખ 28/10/2025 ના રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામમાં 6 થી 7 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેમાં ખેડૂતોને મગફળી અને કપાસમાં પૂરેપૂરું નુકસાન થયેલ છે। ખેડૂત એ જગતનો તાત છે। અમે સરકાર પાસે સહાય નથી માંગતા, પણ એક એવી વેદના રજૂ કરીએ છીએ કે ખેડૂતોનો માલ સરકાર ન ખરીદે તો કંઈ નહીં, પણ એવું બંધારણ કરે કે માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની બરોબર ખેડૂતના માલના ભાવ આવે। ગ્રામ્યજનો તથા ખેડૂત દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર ઇમ્તિયાજ માંડવી ગારિયાધાર। ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકો અને ગારિયાધારનું માંડવી ગામ 6 થી 7 ઇંચ વરસાદ પડેલો છે અને ખેડૂતોને પુષ્કળ પૂરેપૂરું નુકસાન છે। મગફળી અને કપામાં પૂરેપૂરું નુકસાન છે અને લગભગ 48 કલાક ઉપર થવા આવ્યું છે। વરસાદ એક ધારો ચાલુ છે। અમે ખાલી ખેડૂતની વેદના અમે ખાલી જણાવવા માંગીએ છીએ। અમે એવું નથી કહેતા કે સહકાર આપે સરકાર, કારણ કે જગતના તાત છે આ બધાય। મગફળીમાં પૂરેપૂરું નુકસાન છે, કાંઈ હાથમાં આવે એવું છે નહીં ખેડૂતને। પાણી પીડ્યું છે અને ખેડૂતને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ભાઈ। હવે આમાં ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકાનું માંડવી ગામ છે અને હું તમને કહું, પાણી આવ્યું છે અને ખેતરો ધોઈ નાખ્યા, પાળા તોડ નાખ્યા અને કેવું ઘણા મિત્રો જેને ભેગું પીધી ગયું। હવે આમાં ખેડૂત કરે હું મરે કે આપઘાતથી જોઈએ કે દાવું ક્યાં અમારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું માંડવી ગામ 6 થી 7 ઇંચ વરસાદ, નદીઓ બેફામ, પુષ્કળ ખેડૂતને નુકસાની કે પાથરો નથી રહેવા દીધો સારો।